માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. દોસ્તો, આજે આવી ગઈ છે સવારમાં સકટેટીની ગાડી. તો સકટેટી હમણાં ગાડી ખાલી થઈ રહી છે. સકટેટીની ગાડી આવી છે 260 પેટી. આપણી મિલ પણ છે, તો મિલની સાથે સાથે આપણે સકટેટી પણ વેચી રહ્યા. કારણ કે કામ કોઈ પણ નાનું નથી હોતું, એટલા માટે કામ બધું કરી લેવાનું. જે મોકો મળે એને મોકાને જાલી લેવાનો. એટલે આપણે સકટેટી પણ વેચવાનું ચાલુ કર્યું છે. વર્ષોથી સકટેટી આપણે વેચી રહ્યા. તો સકટેટીની ગાડી આવી ગઈ છે અને સકટેટી થઈ રહી છે હમણાં ખાલી. જેવી સકટેટી ખાલી થઈ હશે એવું આપણે ઓર્ડર મુજબ બધાને ડિલિવરી આપી દઈશું. કચ્છની સકટેટી હોય એટલે એમાં કોઈ કહેવાપણું ના રહે, કારણ કે સ્વાદનો બેતાજ બાદશાહ સકટેટી. આમ એક નંબર સકટેટી આવે. સ્વાદ એટલે જોરદાર મસ્ત બોક્સ આવેલા. જો સકટેટીના બોક્સ આપણે ગાડી ખાલી કરી નાખી છે અને સકટેટી આવી ગઈ છે અહીંયા. કારણ કે આપણે ઘરે 100 પેટી રાખી છે અને 100 પેટી રાખી છે આપણી મિલે, અને 60 પેટી આપણે એક બીજી જગ્યાએ ડાયરેક્ટ ડિલિવરી કરી દીધી છે. તો બોક્સ આપણે 260 પેટીની ગાડી ખાલી કરી નાખી છે અને આ હવે આપણે કરીશું બધાના ઓર્ડર મુજબ ડિલિવરી. તો સકટેટીનો સ્વાદ એટલે એક નંબર સ્વાદ. કચ્છની પ્રખ્યાત સકટેટી. આ સકટેટી આપણી આવી છે તુલસીભાઈ રૈયાણી જોડેથી. તુલસીભાઈનું સકટેટીનું પેકિંગ એકદમ જોરદાર આવે છે. એમાં કોઈ પણ જાતનું કહેવાપણું નથી રહેતું. તો જુઓ કેટલી સરસ સકટેટી. જેવી અંદર દેખાય છે એવી, જેવું બોક્સની અંદર છે એવી ને એવી અંદર કાપો એટલે એવી ને એવી મસ્ત કેસરી કલરની નીકળે. તો જો ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે રાત્રે સકટેટી વેચીને રાત્રે બનાવી હતી ઘરે ખારી ભાત. તો ખારી ભાતની બધાએ મોજ માણી ને આ ખારી ભાત હમણાં ચડી રહી છે. તો જુઓ પાછળ કેવી રીતે બધી ખારી ભાતની મોજ માણે છે બધાએ. આ જો આ બે જણી ખારી ભાત બનાવે છે અહીંયા કને. તો ખારી ભાત આજ બની રહી છે ને અહીંયા કને મમ્મી મરચાં કાપી રહ્યા છે. તો જુઓ મમ્મી કેવા મરચાં સરસ કાપી રહ્યા છે. ખરેખર ખારી ભાત ખાવાની પણ બહુ મસ્ત મજા આવે. આ પણ ખારી ભાત એક કચ્છની આઈટમ છે. તો કચ્છને તો ખરેખર વિસરાય જ નહીં આપણે કોઈ દિવસ. તો ખારી ભાતનું અહીંયા તપેલું ચડેલું હમણાં 10 જણાનું. તો આપણે આ ખારી ભાત ચડી જાય એટલે આપણે જમી લઈએ. સરસ મજાની ખારી ભાત હમણાં ચડી રહી છે ને એમાં મરી મસાલા ઉમેરાઈ રહ્યા. મસાલાથી ભરપૂર ટેસ્ટી સ્પાઇસી ખારી ભાત. બહુ જ મસ્ત. આ લીંબુનો રસ નીચવી રહ્યા છે અને એ લીંબુ પડશે ખારી ભાતની અંદર તો એનો સ્વાદ ડબલ થઈ જશે. જો ખારી ભાતની અંદર લીંબુ પડી ગયું છે. હવે અમે બધા બેસી ગયા છીએ જમવા. તો સાંભળો આ નાનો છોકરો શું કહે છે. તો વટાશે કોણ? વટાશે કોણ? અમે બધા. ખારી ભાતની મોજ કરી લીધી છે. ચલો આપણે બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.